સવાલ નંબર 3 રકમમાં લોપની રીત કીધી છે. એવું કહે છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા. બરાબર. હવે યાદ રાખજો, તમને રકમના અંદર છે ને એક ઉમેરતા કીધું છે. તો એક ઉમેરતા એટલે કે તમારે ઉમેરતા એટલે પ્લસ કરવાનું. ઓકે. અને છેદમાંથી એક બાદ કરવાનું એટલે માઇનસ કરવાનું. ચાલો ધ્યાનથી જોજો. તમને રકમમાં અપૂર્ણાંકનો અંશ અને છેદ આ બંનેની વાત કરી છે. અને રકમમાં અપૂર્ણાંક શોધે એવું કીધું છે. ધ્યાનથી દાખલો જોવાનો. ધારવાની ક્રિયા આવશે. ધારો કે અપૂર્ણાંકનો અંશ જેને આપણે x ધારવાનું અને અપૂર્ણાંકનો છેદ જેને આપણે y ધારવાનું. હવે રકમમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ અપૂર્ણાંકનો અંશ અને છેદવાળો દાખલો આવે તો અપૂર્ણાંકનું સ્વરૂપ લખવાનું. તો અપૂર્ણાંકનું સ્વરૂપ બરાબર અંશ અપોન છેદ. આ અપૂર્ણાંકનું સ્વરૂપ છે. ચલો, અંશને આપણે ધાર્યો છે x અપોન છેદને આપણે ધાર્યો છે y. તો આ છે તમારું અપૂર્ણાંકનું સ્વરૂપ xના છેદમાં y. ચલો ક્રિયાવિધિ ચાલુ કરીએ. પહેલી ક્રિયાવિધિ અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા એવું કીધું છે. તો પહેલાં તો સ્ટેટમેન્ટ આપવાનું. આપેલી માહિતી મુજબ ચલો ચાલુ કરીએ. સૌથી પહેલાં અપૂર્ણાંકનું સ્વરૂપ છે તેને લખી દો x છેદમાં y. બરાબર. xના છેદમાં y અપૂર્ણાંકનું સ્વરૂપ છે. હવે એવું કીધું છે કે અંશમાં એક ઉમેરતા એટલે સરવાળો. અને કેટલા ઉમેરવાની વાત કરે છે? એક ઉમેરવાની વાત કરે છે. તો 1. તો અંશવાળું પદ બની જાય x પ્લસ 1. હવે છેદમાંથી એક બાદ કરતા કહે છે એટલે છેદમાં તમારે બાદ બાકી કરવાની છે. કેટલાની? તો કે 1ની. તો છેદનું પદ તમારું બની જાય y માઇનસ 1 બરાબર. તમને અતિસંક્ષિપ્ત સ્વરૂપ કેટલું આપ્યું છે? 1 બને એવું કીધું છે. તો બરાબર 1. ચલો બીજી શરત. જો માત્ર છેદમાં કીધું છે તો અગેન અપૂર્ણાંકનું સ્વરૂપ લખી નાખો x છેદમાં y. હવે માત્ર છેદમાં એક ઉમેરતા કીધું છે. ઉમેરતા એટલે પ્લસ કરવાનું. બોલો શેમાં કરવાનું? છેદમાં. તો છેદમાં +1 કરવાનું બરાબર. અતિસંક્ષિપ્ત સ્વરૂપ કેટલું આપ્યું છે? 1/2 આપ્યું છે. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. y માઇનસ 1નો ગુણાકાર જમણી બાજુના 1 સાથે કરીએ તો આખું પદ તમારું એનું એ જ બને. 1નો ગુણાકાર કોઈ પદ સાથે કરીએ તો જવાબ તમારો પદ પોતે જ બને. બરાબર. તો પદ તમારું કંઈક આવું બનશે x પ્લસ 1 અંશનું પદ એઝ ઇટ ઇઝ બરાબરની નિશાની. y માઇનસ 1નો ગુણાકાર 1 સાથે કરો તો y માઇનસ 1. ચલો +1
ડાબી બાજુ પર લઈ જઈએ તો પ્લસ વાય ડાબી બાજુ પર લઈ જઈએ તો માઇનસ વાય થઈ જાય, અને +1 જમણી બાજુ પર લાવીએ તો -1 થઈ જાય. બરાબર, યાદ રાખજો. પ્લસ વાય ડાબી બાજુ પર જાય તો -y, પ્લસ વાય ડાબી બાજુ પર જાય તો -y, અને +1 જમણી બાજુ પર જાય તો -1. તો ચલો x -y બરાબર -1, અને આ જે +1 જમણી બાજુ પર જાય તો એ -1 બની જાય. તો પદ તમારું x -y બરાબર બોલો -1 અને -1 થઈ જશે -2. -1 અને -1 -2 થઈ જાય. તો આ બની જાય તમારું સમીકરણ 1. ચલો ત્યાર પછી હવે સાદુરૂપ આપી દઈએ આ બાજુના પદનું. 2નો ગુણાકાર x સાથે કરું તો 2x બરાબર y + 1નો ગુણાકાર 1 સાથે કરું. અગેન y + 1નો ગુણાકાર જો આપણે 1 સાથે કરીએ તો પદનું તમે 1 સાથે ગુણાકાર કરો તો પદ પોતે જ જવાબ બને, એટલે y + 1. y + 1નો ગુણાકાર 1 સાથે કરે તો y + 1 થાય. ચલો +y ને ડાબી બાજુ પર લાવીએ તો -y થઈ જાય. તો પદ તમારું 2x -y બરાબર 1. આ થઈ ગયું તમને સમીકરણ 2. હવે બંને સમીકરણમાં આપણે કોને જોવાનું આવે? તો કે xને જ જોવાનું. હવે તમે ધ્યાનથી જુઓ કે સમીકરણ નંબર 2માં xની વેલ્યુ એટલે કે તમારું x વાળું જે પદ છે એ 2xના ફોર્મમાં છે. x વાળું પદ 2xના ફોર્મમાં છે, અને સમીકરણ નંબર 1માં xના ફોર્મમાં છે. હવે મારે આ x વાળા પદને જો 2x વાળું પદ બનાવવું હોય તો આખા સમીકરણ નંબર 1ને કેટલા વડે ગુણીશ? તો કે 2 વડે. તો લખી દઈએ સમીકરણ 1ને 2 વડે ગુણતા તો xને 2 વડે ગુણું તો 2x માઇનસ વાયને 2 વડે ગુણું તો 2y બરાબર -2 ને 2 વડે ગુણું -4. આ છે સમીકરણ 3. હવે ધ્યાનથી જોઈ લો, આ 2x વાળું પદ અને આ 2x વાળું પદ સરખું થઈ ગયું. એટલે હવે બાદબાકીની ક્રિયા કરવાની. સમીકરણ 3માંથી સમીકરણ 2 બાદ કરતા તો ચલો 2x - 2y બરાબર -4, અને 2x - y બરાબર 1. ચલો જે નીચેનું પદ લખ્યું છે તમે એના ચિહ્ન ચેન્જ કરી નાખો. +2xનું થઈ જશે -2x, -yનું થઈ જશે +y, +1નું થઈ જશે -1. યાદ રાખજો, નીચેના જે પદો આવે છે એના ચિહ્ન ચેન્જ કરવાના. +2xનું -2x, -yનું +y, +1નું -1. ઓકે, પોઝિટિવ નેગેટિવ ગયા. -2y અને +y બોલો કેટલા થાય? -2y અને +y. તો -y બચે, બરાબરની નિશાની. -4 અને -1 થઈ જશે -5. -4 અને -1
થઈ જાય -5. આ માઇનસ માઇનસ ઉડી ગયા તો વાય બરાબર 5. આ તમને મળી ગયું વાયનું પદ. ચલો વાય બરાબર 5ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકી દઈએ આપણે. તો સમીકરણ 1માં વાય બરાબર 5 મૂકતા તો પદ તમારું x માઇનસ, ચલો વાયની વેલ્યુ 5 મુકાઈ ગઈ અને જમણી બાજુ પર -2. ચલો x બરાબર -5 જમણી બાજુ પર જાય તો +5 થઈ જાય. તો -2 વત્તા +5. તો x બરાબર માઇનસ પ્લસ માઇનસ 5માંથી 2 જાય તો 3 અને મોટા પદનું ચિહ્ન પ્લસમાં છે એટલે x બરાબર તમારો જવાબ આવી જાય 3. અને છેલ્લે ખાસ કરીને આમ લખવાનું કે આમ અપૂર્ણાંકનું સ્વરૂપ બરાબર x/y બરાબર, બોલો એક્સની વેલ્યુ 3, વાયની વેલ્યુ 5. તો ફાઇનલ આન્સર આવ્યો તમારો 3/5. ઓકે, ચાલો.